नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय विभाव निदाता समाचार नाटक सर्व सुधीगार 111 पद्मनाथ बाकी द्रव्यलिंग न्यारो प्रगट का वचन विज्ञान अष्ट महारिधि अष्ट सिद्धि ओम ज्ञान શું કે છે બાય ભેખ જુદા છે શરીરનો ભેખ મુનિનો કે શ્રાવકનો કે શુલકાદીનો એ તો ભેખ જુદી ચીજ છે કે આત્મા નથી અને એમાં જ્ઞાને નથી. કળા કૌશળ જુદા છે. સંસારનું દાપણ કળા એની ચતુરાઈ પણ જુદી ચીજ છે. એ ક્યાં આત્મજ્ઞાન નથી. ચોસઠ કળા આવે છે ને શાસ્ત્રમાં 72 કળા એ બધું કઈ આત્મા નથી, કઈ જ્ઞાન નથી. એ તો બધો ઉપાધિનો ભાવ છે. હા, વચન ચાતુરી જુદી છે. વચન વિજ્ઞાન વાણીને બોલવાની રીત આવડતી હોય, વ્યાખ્યાન કરતા આવડતું હોય, બોલતા હોય, એ કઈ વસ્તુ જુદી છે. એ ત્યાં આત્માને જ્ઞાન નથી. મહા અષ્ટરુધિએ જુદી છે. બુદ્ધિ પ્રગટ થાય નીચે નામ છે 8. અણીમાં કોઈ લબ્ધિ પ્રગટે ને શરીરને નાનું બનાવી દે એ જુદી ચીજ છે કે આત્માને જ્ઞાન નથી. લોકોને જેમાં ચમત્કાર લાગે કે આવું શરીર નાનું બનાવી દે, મોટું બનાવી દે, આમ બનાવી દે, એ કઈ આત્મા નહીં ને એ કઈ જ્ઞાન નહીં. એનું નામ જ્ઞાન નહીં એમ કે છે. જ્ઞાન તો ભગવાન આત્મામાં છે. ત્યાં દ્રષ્ટિ કરે ને જ્ઞાન થાય તેને જ્ઞાન કહેવામાં આવે છે. સમજાણું કાંઈ કે જે જ્ઞાનમાં અતિન્દ્રિય આનંદ સાથે અજ્ઞાન થાય એને જ્ઞાન કહેવામાં આવે. સમજાણું કાંઈ અણીમાં મહિમા મોટું રૂપ ધારણ કરે. એનું થોડા વિષ્ણુ કુમારનું મોટું રૂપ ધારણ કર્યું. એ કઈ જ્ઞાન નથી, એ કઈ આત્મા નથી ને એ કઈ ધર્મ નથી. રાજોજન મોટું બનાવે કરી ભારે ધર્મી. એ ધર્મ નથી કે છે. બરાબર સમજાવું કાંઈ ગરિમા મોટું ભારે બનાવે શરીર. આમ નાનું પણ ભારે બનાવે. વજન જોરદાર. એ કઈ આત્મા ને એ કઈ ધર્મ નથી. એ તો બહારની બધી લબ્ધિમાં એવું કઈ છે. કાઢ્યું છું ને લખ્યું લબ્ધિમાં ક્યાં છોટા એ તો છોટા તો અનિમામ આવી ગયું. અનિમામાં છોટા છે પણ આ લબ્ધિમાં નાનું શરીર કરીને કોઈ એવા પર્વતમાં પેસવું હોય બચી શકે. એ કઈ વસ્તુ નથી. એ તો અનંત વાર અભયને પણ
પ્રાપ્તિ એમ કંઈક વાંચો પ્રમાણ મોટો પ્રાપ્તિમાં મોટો અક્ષર છે એમને મોટું બને આ ઔષધ પેટે કામ કરે એ કઈ આત્મા નહીં, એ કઈ ધર્મ નથી, એ તો બહારની પુણ્ય કામ ઈચ્છે તે પ્રમાણે થાય પુણ્ય કારણે એવી એક લબ્ધિ હોય એ કઈ વસ્તુ નથી. વશીકરણ નથી, આ વશીકરણ કરતું વશ કરે તાંબે કરે એ શું એ કઈ આત્માનું જ્ઞાન નથી. વશીકરણ તાંબે કરે ને તમારે જો ને સુવડાવે છે ઓલું કરાવે ચાલે છે ને એવા લુગડા રજીશ નહીં, એ કઈ જ્ઞાન ને આત્મા નથી, એ કઈ તો બહાર ની દેખ. જગવાની હું એવા વિશ્વને જોવા માંગુ છું જેમાં યુદ્ધ ન હોય. આ યુદ્ધ છે અત્યારે, આ યુદ્ધ એ વિશ્વ નાના ઉપર આમ કરે ફલાણા આમ કરે. અરે ભાઈ બાપા આય છે આત્મા, એને બહારનું જોવું છે. બહુ દેશપણમાં પોતાથી રહે ને કોઈ ઉપર આક્રમણ ન કરે એવું વિશ્વ જોવા માંગુ છું. અરે ભગવાન, ત્યાં એવી તો અનંત વાર ચીજ કરી, એ કઈ આત્મા છે ને એ આત્માનું જ્ઞાન છે અને એ કલ્યાણનું કારણ છે એમ છે. ઈશ્વરતા મોટી પ્રભુતા હોય, મોટો દેવ થાય, મોટો રાજા થાય, એ કઈ જ્ઞાન નથી. અષ્ટ સિદ્ધિ કે નામ છે અકલમ દેવમાં. હા, અષ્ટ સિદ્ધિ એ કઈ જ્ઞાન નહીં, કઈ આત્મા નહીં, એ ધર્મ નહીં. અને ધર્મ માટે આવું એને થાય એમ નહીં, એ તો બધી પુણ્યની વૃદ્ધિઓની સામગ્રી છે, રખડવામાં નિમિત્ત છે. એકના મોટા લાખ રૂપિયા કરે, લાખ ને ઓળી હંકેલીને કંઠવા જેવો થઈ જાય, એ બહારની ચીજ છે. એ કઈ આત્મા નથી, એ કઈ જ્ઞાન નથી. આઠ સિદ્ધિ છે ને, આચાર, એવું આચાર હોય, બહારનું આચરણ એને એ કઈ બહારનું આચરણ એ આત્મા નથી, જ્ઞાન નથી. અપવાસ કરે, મહિનાના 6 મહિનાના અપવાસ, આચરણની ક્રિયા એવી કરે, સિદ્ધિ જેનાથી સિદ્ધિ દેખાય, પ્રાપ્તિ થાય, વચન આપે ત્યાં દીકરો થાય, ફલાણું થાય. હવે એ શું ચીજ છે? હા હા, શ્રુત, એ શ્રુતનો શ્રુત જાણ્યું હોય શાસ્ત્ર, એક પદમાંથી ઘણા પદને જાણવાની પ્રગતિ થાય, એવી એક લબ્ધિ છે. એ શું ચીજ છે? હા હા, સમજાય છે? હા, શરીરની કાંતિ ને શરીરની સમૃદ્ધિ મળે, સુંદર, એક એક અવયવો અનુકૂળ હોય, જે દુનિયા દેખીને રાજી થાય, એ કઈ ચીજ છે? એ કઈ આત્મા છે ને એનું નામ કઈ જ્ઞાન છે અને એનું નામ કઈ ધર્મ છે? વચન એવું વક્તા હોય, લાખો માણસના મનોરંજન કરી દે, થોડું માણસને એમ જઈએ, પણ એ કઈ આત્મા છે, કઈ જ્ઞાન છે? બુદ્ધિ, આ બહારની બુદ્ધિઓ, આ વકીલાતની, ના ડાક્ટરની, આ જજની, હું ઓડિટરની, દુઃખી થવાની છે બુદ્ધિ કે છે. નહીં, આ તમારી બુદ્ધિ આ બારી બારીમાં મકાન કરવાનું કેટલું કરવું,
પણ એ કેને આમ હોય થાય આમ હોય થાય હવે પછી બેઠા એ બુદ્ધિ નહીં, એ તો રખડવાની બુદ્ધિ છે. સમજુ નહીં? ઉપયોગ કામ કરે છે આચરણ આદિમાં, એ પણ આત્મા નહીં, એ જ્ઞાન નીચે છે, બહારનો ઉપયોગ છે. એવી ધારણા હોય કે આમ ફટ 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 કામ કરે, આમ આના પછી આના પછી એ શું છે વસ્તુ છે. और संग्रह लीनता हसन लीनता, कोई चीज ने संग्रह करवानी बुद्धि एवी लब्धि संग्रह કરી જાણે, ભેગું કરી જાણે. આનો તો ઓલો મોહમ્મદ સૈદભાઈ, મોહમ્મદ સૈદ જોયું, હા આપણા ગોટા મરવા માર્યો, દુકાન ગોટા હાથ ડર્યો બહાર થઈ ગયા, ભૈયા કે બધા મુસલમાનો તો બિચારા અરે આઠના ગોટા ક્યાં ગયા, એવી એક લબ્ધિ છે મુસલમાન હતો મોહમ્મદ સૈદ. રેલમાં બેઠો હોય તો એ જરી એક ટિકિટ નાસ્તો પાસે જઈને હાથ અડાડે ટિકિટ ને, આમ બહાર નીકળે ત્યાં બધી ટિકિટ નાનો હોય. મોટા 80 સમાસો નીકળીને જોડે ઉતારો હતો ને, પોતાને બેઠો હતો, પીંડારો હતો મોટો, પણ એવું ક્યાંથી આવી ગયું હાથ, એમાં શું વસ્તુ શું સમજાનું કાંઈ, એ કઈ જ્ઞાન છે, એ કઈ આત્મા છે, એ કઈ આત્માની શાંતિનું ધર્મનું કારણ છે. આમાં કીધું ને આવ્યા ખબર જાદુગર નથી, કેલાલ ત્યાં તો ભાંગ્યા હતા જોવા, 10 રૂપિયા ભરી ટિકિટ. સમજાણું કાંઈ ના ના કોઈ વાતું કરે ને સાંભળ્યું હોય કે નહીં, સાચી વાત ગયા હતા ને. જાદુગર એક મોટો છે આપણો કાંતિલાલ, નાની ઉંમરનો બગસરાનો આપણે જગજીનભાઈ બાળકને મોહનકમલાને એમને આવો કાકા જઈએ. હા એ આવ્યો આખું કેલા જાપાનમાં એક વાર 3 કલાકમાં શું કહેવાય બતાવે ટેલિવિઝન બતાવ્યું, સરકારે 5 લાખ હતા, 3 કલાકના 5 લાખ, પણ માણસ જોનારા 12 કરોડ આમ બાર સુધી આવ્યો. હમણાં જૂના જાપાન હતા, એક એક રાતની 5-7 કદાચ આપણે જઈ છે. આવ્યું બેઠું મારા, હા મારું બધું પ્રતિંગ છે. મારી પાસે શું કે લાખો રૂપિયા તો આમ આંખીઓમાં અને મોટા મોટા કાયવા આપો એની પાસે આવે, ફિદા થઈ જાય. એવું એનું જાદુગરીનું જોર છે. એક તો કે મોટો માણસ આવ્યો મળવા, મેં હાથ જ આમ કર્યો, હાથ ધુજા મળ્યો, એટલી બધો ગતિંગ હો. હા એ તો ત્યાં સુધી કેતો હતો મેં ભાઈ આ તું સવાઈ જાય રંજનભાઈ, આ તો પૂર્ણિમા વાત છે, એ સવાઈ જાય કે આ બધું જાદુ નથી, અમારું જાદુગર ને આ રજની જાદુ, પણ એને બાઈડી છોકરા વાળાથી અમારું જાદુગર વચન શું કહેવાય નજરબંધી, અમને નજરબંધી વાળા કે બધા ગરીબ ત્યાગી બહાર ના ખરા ને એની શક્તિ જેમ છે, બાકી તે બધું જાદુગર છે. રજનીશભાઈ જાદુ 2 વર્ષથી શીખ્યા છે, અને ઓલો જાદુ ઓલો છે ને સાંઈ બાબુ બહુ માને છે ને, જૈનો નૈનો સાંઈ બાબા ને મુસલમાન છે, બહુ ચાલે છે. દુનિયા ગાંડી પાગલ છે, ભાન ન મળે. આ કે છે કે એ બધી ચીજો પૂર્વના પુણ્ય કારણે બહાર દેખાય, એ કઈ ધર્મ ને જ્ઞાન સ્વરૂપ છે એમ નથી.
આમ કરીને હાથે નામ બતાવે હા કરી આમ લીંબુ ઈથી શું પણ ઈથી ધર્મ છે સમજાણું કાંઈ આમ હાથ કઈ કોઈ જો હોને આપણે તો અહીં હોનાની બનાવીને લાકડો તારી ગઈ એ એકાદ રાખી હોય ને બા એવી રીતે બનાવે લોકો ભારે ચમત્કાર કે છે કે એ જ્ઞાન નહીં એ ધર્મ નહીં એ આત્માનો આશ્રય એમાં નથી છે એ કોઈ જ્ઞાન નહીં એમ છે ને એવું હોય ને જ્ઞાન અને જ્ઞાન એટલે આત્મા જેની સમજણ કહીએ એ ચીજ નહીં બરાબર શાસ્ત્રના જ્ઞાન જે કરે એ જ્ઞાન નહીં એમ કે ભણતર ભણે 11 ને 9 પૂર્વ એ જ્ઞાન નહીં જ્ઞાન તો એને કહીએ કે જે ચૈતન્ય ભગવાન જ્ઞાનની મૂર્તિ એમાં અંદર સ્પર્શીને જે જ્ઞાન દશા આનંદ સહિત આવે એને જ્ઞાન કહીએ બરાબર મુદ્દાની વાતી છે ગુરુ વિના કોણ છે બોલે તો ખરા એ હોવાનું જ્ઞાન 111 112 આત્મા કે સિવાય નત્ર જ્ઞાન નહીં એ સમજણનો પિંડ પ્રભુ ચૈતન્ય એમાં નજર કરતા એનો આશ્રય કરતા જે જ્ઞાન પ્રગટ થાય આનંદ સહિત પ્રગટ થાય તેને જ્ઞાન કહીએ બરાબર સમજાણું કાંઈ બોલતા આવડે ને હજારોના રંજન કરતા આવડે ને માહિતી જ્ઞાન એ જ્ઞાન નહીં સમજાણું કાંઈ ભીખ में न ज्ञान नहीं ज्ञान गुरु वर्तन में मंत्र जंत्र तंत्र में न ज्ञान की कहानी है ग्रंथ में न ज्ञान नहीं ज्ञान कवि चातुरी में वातनी में ज्ञान नहीं ज्ञान कहा वाणी है ताते भेख गुरुता कवित्व ग्रंथ मंत्र बात इनसे अतीत ज्ञान चेतना निशानी है ज्ञान ही में ज्ञान नहीं ज्ञान और ठोर कहूँ ज्ञान ही में ज्ञान नहीं ज्ञान और ठोर कहूँ जाके घट ज्ञान सोई ज्ञान का निदान है ભેખ મેં જ્ઞાન બાવા જોગી નગ્નપણા ધારણ કર્યા એક જ્ઞાન નથી અને એને લોકો ત્યાગી દેખીને બોલે એનું જ્ઞાન એમ કે એને પ્રસન્ન કરે લોકો સમજાણું કાંઈ જ્ઞાન લોકોને એમ લાગે કે ત્યાગી છે શ્રીમદ જેવા ગ્રસ્તા પાઘડી કરીને બેઠા હોય બોલે સાચું જ્ઞાન છે અંદર એને આ બધા ત્યાગીને મોટા ફૂંકાર લંબાઈને બેઠા હોય નાગર થઈને એથી જ્ઞાન છે એની બોલે માટે જ્ઞાન નહીં સમજાણું કાંઈ જ્ઞાન તો ભગવાન આત્મા જ્ઞાનનો પિંડ પ્રભુ છે એમાંથી ધારાવાહી પરિણતિ પ્રગટ થાય એને મોક્ષના કારણરૂપ જ્ઞાન કહેવામાં આવે છે એનું જ્ઞાન એને હિતકર છે આ બધા સંસારના જ્ઞાનને જાણપણા અહિતકર છે
ધારાવાહિક જ્ઞાન ધ્રુવ છે, એમાંથી પ્રગટ થાય એ અંદર એકાકાર જ્ઞાન ધારાવાહિક. ધ્રુવ ચૈતન્ય કંદ જે છે પ્રભુ, એમાં દ્રષ્ટિ આપતા જે જ્ઞાન પ્રગટે સ્વનું એ જ્ઞાન સમજાણું કાંઈ. અરે વાત આ ચોપડા વાંચે, પુસ્તક વાંચે, શાસ્ત્ર વાંચે માંથી જ્ઞાન છે એમ નથી ભાઈ. સમજાણું કાંઈ. देख में न ज्ञान नहीं, ज्ञान गुरु वर्तन में. महन जी बने फिरने में ज्ञान नहीं. गुरु मोटा महन થઈ જાય, મોટા થયેલા ના થાય, એ કઈ ધર્મ નથી. એ તો બહારના જડના ભેખ. महन जी बनने में फिरने में महात्मा चाहिए. जैना महात्मा આત્મા જે જ્ઞાનાનંદ છે એનો આશ્રય લઈને જે જ્ઞાન પ્રજ્ઞ હોય એ મહંત છે. અને આવી પરીક્ષા આપી છે, ઘણી ઘણી આવે છે ને પરીક્ષા. મંત્ર મેં જ્ઞાન નહીં. જો ઝાડના ફૂંક ના આવે છે આ મંત્રો બધા, વિચીને ઉતારવા, સર્પને ઉતારવા, ભૂત વળ્યો એને, એ મંત્ર ફંત્ર એ જ્ઞાન નહીં, એ ધર્મ નહીં, તો જાવા જગતના મુફતના જગત. સમજાણું કાંઈ. મંત્ર જંત્ર ગંડા તારીફ કરે છે ને, નથી બાંધતા કરીને તારીફ બાંધે. હવે એમાં જ્ઞાન ક્યાં? હવે તો ભ્રમણા છે જગતની. હા, એને બહુ આવડે તો કે ગુંડા ફલાનું બહુ જ્ઞાની છે. મંત્ર મંત્ર હમણાં ટેપુમાં હતા ને, મોહનલાલ બળગાતા છે ને, હે એનો દીકરો ન્યા રહે છે, અરવિંદ ઘોષ એની પાસે. તમારે જમાય તારાચંદ ને, હું તારાચંદ એમના ભાઈને જમાય 2-3 કરોડ રૂપિયા છે. આ વાત તો પૂછે નહીં, સાંભળો આવ્યો તો ખરો, બાપે આવેલા એમને ઘેરી ત્યાં. પણ જ્યાં વાત કાઢી, સર્વજ્ઞ પરમેશ્વર જે એક સમયમાં સંહિતાઓનું જ્ઞાન છે, એ કહે તે સાચી ક્યાં ઉઠી જશે. બાપાને કઈક શીખી ત્યાં જેતપુર લઈને આવ્યા મોટો છોકરો મંત્રનો. એ અમને તો ખબર છે મંત્ર મંત્ર મંત્ર. હવે ચોથા મંત્ર શું છે? આ ફલાણો મંત્ર, નાનો મંત્ર, ઓમીનો મંત્ર, હરી મંત્ર બધા. આ ભગવાન નમો યંત્ર મંત્ર, એ મંત્ર નહીં યથાર્થ એમ કે છે. એ તો વિકલ્પ નથી. બીજા મંત્ર ફંત્ર ની તો વાત લોકોને બહાર ની કઈ મંત્ર આવડે છે, ફલાણું આવડે છે, તંત્ર આવડે છે, વ્યાખ્યા કરે છે તંત્ર. ટોટકા, ટોટકા એટલે શું? ટોટકા છે ને, શું કરે એમાં? હિન્દી ભાષા છે. મંત્ર તંત્ર, હે મંત્ર તંત્ર. આપણી તંત્ર નો અર્થ શું? ટોટકા, તંત્ર ની ભાષા ટોટકા એટલે શું? પણ હિન્દી ભાષામાં આવે ક્યાંય એ બધી નજર ઉતારવા આ બધું કરે છે. આંખમાં નથી બહુ એવું હોય કામ કરે, લોહી ઘરે થવાનું થાય. આંખમાં બહુ ભાગી હોય ને બધી આમ કરે, ઝાડુ કરે. હવે કોઠા છે એમાં છે સમજાણું કાંઈ. मंत्र जंत्र तंत्र में ज्ञान की बात नहीं, ये साचो ज्ञान धर्म નું नहीं.
ગ્રંથમય ને જ્ઞાન. આ સમય સાહેબના પુસ્તક આમાં જ્ઞાન છે, આ તો જડ છે, માટી છે. સાથે બધા જડ, ત્યાં ક્યાં જ્ઞાન હતું? જ્ઞાન તો આત્મામાં છે. महाराज से पढ़ना सुनना कि नहीं? पढ़ना सुनना का विकल्प होता है, पर ग्रंथ है वो जड़ है, ग्रंथ में ज्ञान नहीं. એટલા કે છે ને, જીનવાણી પ્રતિમામાં તો કઈ જ્ઞાન નથી, જીનવાણીમાં તો ભગવાનનું ભરેલું જ્ઞાન છે, કેવળીની વાણી છે. તદ્દન જુઠ્ઠી વાત છે. ગ્રંથમાં જ્ઞાન કેવું? તો જળ માટી છે, દૂર છે. જેનું વાણી એ વાણી તો જળ છે, અજીવ છે, એમાં જ્ઞાન કેવું? લખેલું બહુ ભગવાનદાસ ના પંડિતો, કારણ સમય પંડિત છે ને તમારો મતલાલ ને સંપકલાલ છે, સંપાલાલ ને શબ્દોમાં જ્ઞાન છે. જીનવાણીમાં પ્રતિમા ક્યાં જ્ઞાન છે? માટે નહીં. પણ વાણી ને પ્રતિમા બે એક હરખા જળ છે. વાણીમાં એ જ્ઞાન નથી ને પ્રતિમામાં જ્ઞાન. ભાવ રાજ જયારે સ્વરૂપમાં કરી શક્યો ન હોય ત્યારે અશુભ થી બચવા અથવા એ કાર્ય જાતનો ભાવ એટલું પણ છે. વિતરાગ ન થાય ત્યાં સુધી એ પૂજ્ય વાણીને પણ માને પૂજ્ય કરે કોણ? એ આવે છે અંદર. વિતરાગતા ન હોય ત્યાં શુભ રાગ આવ્યા જ્ઞાન રહે નહીં. કરે કોણ? આવે એને જાણવું, એમ કે થાય. એવી વાત છે ભાઈ. ગ્રંથ में જ્ઞાન નહીં, વાણીમાં જ્ઞાન નથી, એમ કે છે. ચૈત્ય એ છે વાણી, એ માટે પૂજની છે એમ નથી. એ તો એમાં નિમિત્તપણું છે ને, વાણીમાં પ્રોપર વાર્તા કહેવાની શક્તિ છે, જ્ઞાન એમાં નથી. સમજાણું કાંઈ? એથી વ્યવહારે પૂજ કહેવાના, નિશ્ચયથી એ પૂજ છે જ નહીં. નિશ્ચય તો જ્ઞાનાનંદ ભગવાન એ પૂજ છે. સમજાણું કાંઈ? ભાઈ જ્યાં બિરાજે છે પ્રભુ ચૈતન્ય મૂર્તિ ત્યાં જ્ઞાન છે, અને એમાં નજર નાખી જ્ઞાન થાય છે. કે જ્ઞાન બહારથી આવે છે? ઘણી ઘણીને વિચારીને જ્ઞાન થયું, એ જ્ઞાન નહીં, એમ કે છે. એ ભણ્યો ને વાંચ્યું ને ધાર્યું એ જ્ઞાન નહીં, એમ કે છે. ભદ્રીજી, જે જ્ઞાનમાં આત્મા ન આવે આશ્રયમાં, અને જે જ્ઞાનમાં આનંદ ઇન્દ્રિય સાથે ન હોય તે જ્ઞાન નહીં. અરે એને સત્ય સ્વરૂપ શું છે એની ખબર નથી. એમને ભટક્યા ભટક બહારથી અહીંથી થાય છે, અહીંથી થાય છે, અહીંથી. વાણી સરસ્વતી વિતરાગની વાણી કે છે કે ગ્રંથ આજ્ઞમ, એમાં જ્ઞાન નથી. તેથી આ તો એવું અગત્યમાં છે. ग्रंथ में न ज्ञान नहीं, ज्ञान कवि चातुरी में. हम शीघ्र कवि बोले कविता बनावे, एवी बनावे पण आबे हो ये कई ज्ञान नहीं. कवि समझाणु काई? कविताना कौशल में ज्ञान नहीं. होशियार कवि एवो होय, शीघ्र कवि આપણું છે ને પ્રેમચંદભાઈ નો પૌત્ર કમાવ રમેશ બનાવે છે ને કઈ દૂધા દીક્ષા લઈને ગયા હતા 70 માં જુનાગઢ.
એ વિષય બાદ ગયેલા મોટા પથરા પડ્યા. ત્યાં એક માણસ એવો મારો આમ બોલી મને પાદર જોડી જતો. મૂર્તિમાં ફિગર કેવી લાગે છે? 70 ની વાત છે, પોષ મહિનો. ફિગર કેવી હોય આ બધી સાધુ નીકળે ને એની મસ્કરી કરવા લાગે ગાયનમાં. આ તો ફિગર કેવી એવા હોય કે જેમાં જો ને શુદ્ધિશ કરીને બહુ કાંઈ નતો શુદ્ધિશ કર્યા બહુ નરમ મરી ગયા. હવે પણ લઈ પુસ્તક આપણે એ કઈ જ્ઞાન નહીં. કવિતા બનવાની તાકાત માટે જ્ઞાન. જ્ઞાન તો એને કહીએ કે ચૈતન પ્રભુ એકલો જ્ઞાનના ચૈતનના સમજણનો પિંડ છે. એને સ્પર્શીને એનો આશ્રય લઈને જે જ્ઞાન પ્રગટ થાય તે જ્ઞાન મોક્ષનું કારણ છે. વિમાન આવી જાય જ્ઞાન જાણપણા જેવી હોય વધારે હોય આપણને જ્ઞાન બાપા મરી જવાના સમજાય છે કાંઈ? શાસ્ત્રના ભણતર હોય અને ભણતરમાં એને અભિમાન આવી જાય. આપણને આવડે અને આવડતું નથી, બોલતા આવડતું નથી. અમે તો ફટ જવાબ દઈએ. એ કઈ જ્ઞાન નો સમજ નથી બાપુ. પુસ્તક બનાવી જાણે એ કઈ જ્ઞાન નથી. ભગવાન જ્ઞાન નો ચૈતન પૂર્ણ પિંડ એમાંથી પ્રગટ થાય દિશા એનું નામ જ્ઞાન છે. ભલે બીજી આવડત ઓછી હોય, બોલતા ન આવડતું હોય, સમજાવતા ન આવડતું, પણ પોતાનું કામ કરતા આવડતું એ જ્ઞાન. સમજાણું કાંઈ? પ્રભુ ગ્રંથ મેં જ્ઞાન નહીં, જ્ઞાન કવિ ચાતુરી में. કવિતાના કૌશલમાં જ્ઞાન નહીં, વાતની મેં જ્ઞાન નહીં. વ્યાખ્યાનમાં કઈ જ્ઞાન નથી. એની જે ખુલાસો કેવો છે એ જ્ઞાનનું કારણ છે. કારણ એટલે નિમિત્ત છે. એ વાત એ ક્યાં કારણ? કારણ તો આત્મા સમજાનું કાંઈ? અરે નિરાશ્રય ભગવાન, એમાં પરના આશ્રય વિનાનું તત્વ અશરણ આવ્યું છે ને. જેને પરનું કઈ શરણ નથી એવો સ્વતંત્ર શરણ, જેને ત્રિલોકના નાથનો પણ આધાર નથી એવો ભગવાન આત્મા છે. આવો આત્મા છે એ રીતે જ્યાં સુધી ન બે ત્યાં સુધી એના આત્મા બરાબર બેઠો ઈચ્છામાં થઈ. આવી વાત છે. વાતની મેં નહીં જ્ઞાન, નહીં જ્ઞાન કહા વાણી હૈ. વાણીમાં જ્ઞાન છે કઈ એમ કે ચૈતન્ય લક્ષણ का ज्ञान निराला है. कविता शास्त्रों है ना ये मुख्य है. ज्ञान नहीं वाणी है. वाणी वाणी को बोलવું ભાષા को કે શાસ્ત્ર લખેલા કહો એમાં કઈ જ્ઞાન અરૂપી પ્રભુ જ્ઞાન એ કઈ રૂપીમાં આવી જતું છે. હમણાં લોકો જો બોલાય છે એમાં જ્ઞાન આવે છે કે નહીં? ગુડે નથી આવતું. અમે તો વાણી ઘર છે. અને એ વાણી છે ત્યારે ત્યાં જ્ઞાન થાય છે કે નહીં? નહીં. આગળ શું કરવા?
અરે ભાઈ જયારે સાંભળવાનો વિકલ્પ હોય ત્યારે આવે, પણ જ્ઞાન એનાથી થાય છે એમ છે. આવો મારો વિતરાગનો મારે છે. અરે એની શ્રદ્ધામાં પણ હજી બહાર લક્ષી જ્ઞાનમાં પણ યથાર્થમાં ન બે, બહાર લક્ષી આ તો પરલક્ષી જ્ઞાન બધા એમાં યથાર્થ ના ન બે, એને યથાર્થ તત્વ દ્રષ્ટિમાં આવે ક્યાંથી? હા હવે આનંદ કાળથી એમને રખડે શું ભિખારી રાખ થઈ ઓશિયાઓ કોક મને આપે, કોક આશીર્વાદ મળી જાય ને કોકનું તો મને આત્માનું જ્ઞાન મળી જાય. ચૈતન્ય લક્ષણ જ્ઞાન નિરાવાય સાથે વાણીમાં જ્ઞાન નહીં. વાણી એટલે શાસ્ત્ર કહું કે વાણી બોલવું કહું, એમાં કઈ જ્ઞાન છે? સાથે ભેખ ગુરુતા કવિત ગ્રંથ મંત્ર बात इनते अतीत ज्ञान चेतना निशानी है. હા ચૈતન ભગવાનમાં જ્ઞાન છે, ચેતના જેનું લક્ષણ છે, એમાંથી જે જ્ઞાન આવે એને જ્ઞાન કહેવામાં આવે છે. એને સંજ્ઞ જ્ઞાન નો અંશ કહેવામાં આવે છે. જ્ઞાન ही में ज्ञान नहीं ज्ञान और ठोर कहूं. આ જેના ઘટમાં જ્ઞાન ઉભ્યું, અંતર જ્ઞાનમાંથી જ્ઞાન ઉભ્યું તે જ્ઞાન, वही ज्ञान का मूल कारण अर्थात आत्मा है. એ જ્ઞાન નું કારણ તો આત્મા છે. સમજાણું કાંઈ? અંતે વાળીને ન્યા લાગ્યું. આત્મા ન્યા જા, તું છો ત્યાં જા. ત્યાં આગળ જ્ઞાન થાય લાગી. બહારમાં બહુ વિચાર ને બહુ સંકલ્પ વિકલ્પ કરે ને બહુ વાંચે ને બહુ ધારે માટે જ્ઞાન થઈ જાય. સમજાણું કાંઈ? અને તે જ્ઞાન નું મૂળ કારણ આત્મા है ને. घट ज्ञान सोई ज्ञान का निदान है. ये ज्ञान नो निदान आधार तो आत्मा છે કે બહાર થી ક્યાં જ્ઞાન આવતું? વાણીમાં જ્ઞાન નથી, શાસ્ત્રમાં જ્ઞાન નથી, કારણ એ નથી. જળ કારણ હોય જ્ઞાન ને. ભાઈ આ તો હજુ વાતો છે. કારણ હજુ બધું સમજાવવા બધા ભડકી ન જાય. કારણ કારણ કેવા? નિમિત્ત કારણ જ કારણ નથી. હે અમે તમને વાત આવી છે ભાઈ. એ સંજ્ઞ જ્ઞાનના અંશનું કારણ પ્રભુ આત્મા, એના આશ્રય વિના જ્ઞાન હાથનું ત્રણ કાળમાં હોઈ શકે. ભગવાનની વાણીમાં જ્ઞાનની પરમાત્મા કહ્યું છે. વાણીથી ન જ્ઞાન થાય, શાસ્ત્રથી ન જ્ઞાન થાય. ત્રણ લોકના નાથની દિવ ધની છૂટીને સાંભળી સમુદ્રમાં, એનાથી જ્ઞાન ન થાય. એ લખ્યોનું નિમિત્ત નું કથન વ્યવહાર વચમાં આવે એ જાણવાનો એ વ્યવહાર છે. મોક્ષમાં અનંતવાર ગયો છે. ભગવાનની વાણી સાંભળી છે અનંતવાર, પૂજા કરી છે અનંતવાર સમવસરણમાં. મણિરત્ન ના દીવા, કલવૃક્ષ ના ફૂલ, ભગવાન સામે બેઠા હોય સાક્ષાત. જય પ્રભુજી. એ બધો વિકલ્પ ને રાજ છે કે એ બધા નથી. આવું મારે છે. સાધારણ માણસ
આ બધું જે કરવા જેવું છે એ તો બધું ઉઠાવી નાખે. કરવા દેવામાં શું સારું હાથ તમે કહો છો બરાબર, પણ પછી એનું સાધન ભગવાનની ભક્તિ કરવી, શાસ્ત્ર વાંચવા, પૂજા કરવી. શું કહીએ? આખો સાધન નામનો ગુણ સારામાં પડ્યો છે. એ કારણ થઈને કાય જ્ઞાનમાં આવે એને શૂન્ય જ્ઞાન કહેવામાં. ज्ञान के बिना वेशधारी विषय के भिखारी है. वो હવે જઈ કૃષ્ણ વાત ઠેકાની ખબર છે ને નીચે રસ્તો તો આનું એનું પછી આવશે. ज्ञान के बिना वेशधारी विषय के भिखारी है. देख धरी लोकनी को बनते सो धर्म ठग. पंडित नो वेश राखे, साधु नो वेश राखे, ये देख धरी लोकनी तो बनते એ ધર્મ ઠગ છે. અરે અંતરમાં આત્માના આનંદનો આશ્રય લીધા વિના જ્ઞાન નથી અને બહારના ભેગથી બીજાને અધિકપણે બનાવવું છે. અમે કઈક બીજા કરતા અધિક છીએ એમ મનાવવું છે એ ઠગ છે કે અમારા હીરાભાઈ ઠીક છે. समझाई थे हाँ द्वेष बनाकर लोगों को ठगता है। ग्रस्तनो वेश हो तो ठगाय नहीं मानस मारा है अपनी जो वेश ज्या फेर पड़े त्या बीजा ने पण अधिकपणे मनावानो भाव અને ઓલા અધિકપણે માને गुरु सो कहावे गुरुआई जाए चाहिए। लौकिक बड़पन होता है वह बड़ा कहलाता है। मोटा प्रमुख संघवी संधि શું કહેવાય સંપત્તિ મોટા મોટા પૂંછડા હોય આવા અરે ભાઈ શું બાપુ એ કઈ મોટી ચીજ છે કઈ સમજાણું કાંઈ ગુરુ શો કહાવે ગુરુવાઈ જાય ચાહીએ એને મોટપ જોઈએ છે ક્યાંક કે છે આત્માની મોટપ નથી જોતી દુનિયામાં કઈક મોટપ ગણવા ગણે મને કાંઈક હું છું આમાં છું જાણપણામાં મોટો છું સમજાય છે ફળાનામાં મોટો છું વક્તા ભાષા બીજા કરતા હું જબરો છું મારા જેવી વચન કળા બીજા પાસે નથી। અરે એ મોટપ તો જગતની છે રખડવાની છે સમજાણું કાંઈ હા પ્રભુ મંત્ર તંત્ર સાધક કહાવે ગુણી જાદુગર જો જાદુગર આવ્યો મંત્ર આવડે તંત્ર આવડે तंत्र साधने का गुण साधी सके मंत्र विद्या ना देवी हाजर थाय देव हाजर थाय गुरु शू पड़ी कई
आत्मा है। हाँ हाँ हाँ, ये तो मन साधने का गुण है। वो जादूगर, ये तो जादूगर थे कैसे हैं? जादूगर क्या कहते हैं? ये हमारी આમ તો જતી થઈ છે પણ નજર બંધી અમને લોકો કે અમારી નજર બાંધી એમ લોકો કે દાદી મોટી હોય આ હોય આમ કે આમ હા હા શક્તિ લાગે મૂળે શક્તિ નથી ચાલુ છે એવું કહું છું શું કેવાય છે પછી આ બોલાવે બોલે છે જાઓ આમ કરો પણ એ તો દૂર જાણી છે આમ બધું જાદુગરી છે જાદુગર છે ધર્મી નહીં એવો ગુણ ધરાવીને જાદુગર કરવા એમ એ આવડત હોય ને એટલે જાણે અમે જાણપણાવાળા છીએ જાદુગર છો કે છે ઠગ છો ઠગ એ તો વિચાર કહેતો અમે ધતિંગ અમારું પેલું આવીને બધું તો અમારું મારા બધું ધતિંગ છે ભાઈ આ જિંદગી જાય છે ખૂન મળી જાય બાપા પુસ્તક હતા પુસ્તક હતા કંઈક વાંચો વિચારો શું છે આ બધી જિંદગી હાલી જાય છે અને આમ કઈ આવે ને જાદુગરમાં એ આવેલા ભાષણ હા અને જોવાનું માણસ છે હા બધા સમજાય જાય ને હાથની ચાતું જાય કટકા કરે બે ના બધા નોરી એ આવે કહ્યું છે ને સીધી ગયા હતા ત્યાં રાજકોટ પછી બધું છતાં બધા થઈ જાય પછી અહીંનું પૂરું કે પછી આ પાછા કરતા પછી કે છે પંડિત કહાવે પંડિતાઈ જામે લઈએ कविता में होशियार है कि कवि कहलाता है पंडित पंडित कवि की पेलू पंडित कहावे पंडिताई जाने लगे धारणा वातू पंडित मोटा पंडित આવ્યા હા કે છે એ બધા વિષયના ભિખારી છે પોતાનું જાણપણું બતાવીને બીજાની પાસે મૂર્છપ લેવી છે હે હા હા સાધુ અત્યારે કેટલાક એવા હોય છે ને પૂજા કરાવે નવાંગી આખા શરીરની પોતે બેઠા હે નવંગી નવું એટલે શું છે કે બધા ભિખારા દુનિયા પાસે મોટપ લેવા માંગે पंडित कहावे पंडिताई जामे लइए कवित की कला में प्रवीण सो कहावे कवि बातचीत में कवि होशियार कविता में कविता बतावीने पण बीजा पासे પોતાની મોટપ જાહેર કરવી ભિખારી છે બરાબર અમને અભિનંદન આપો અમને લખી જો પોતે લખે પોતાનું નામ જ મોટું મોટું બધા ભિખારીઓ છે કે પોતાનું નામ લખે આવા છે અરે પ્રભુ શું કરે હર વિષયના ભિખારી છે
વાત કહી જાને તો પાપ સવાર ગીર કહીએ વાતમાં વ્યાખ્યાતા હોય વાતચીતમાં ચટપટા એ તો બોલે ને ઉતર ખરાબ પણ એમાં શું થયું હવે 11 ને 9 ના ભણતર બધા અજ્ઞાન છે. જ્યાં ભગવાન આત્માનું પડખું હાથ આવ્યું નથી એ વિનાની બહારની અધિકારી મનાવવી છે એ વિષયના ભિખારીઓ છે. આખું કામ છે ભાઈ. પરમ સત્ય આ થતું સારી પ્રભુતા અંદરમાંથી આવી નથી અને આ બહારની પ્રભુતા એની દેખાવને અધિકારી મનાવી છે ભિખારી છો કે રંજનભાઈ. દાંત હોય ને મોટા ઓંદરી પેલી કામ કરે પછી હેતુ તો એ હોય બહાર પડીએ પછી આપણને દવાખાનું સારું હા ને ભિખારી છે કે સમજાય છે. અહીં થઈએ અહીં જવું ત્યાંથી કઈ મળશે મોટા લખાણ લખાવે પોતાના નામના જલસો કરાવે પોતાના નામનો અને બીજા કરતા હોશિયાર છે એમ બહાર પાડો ભાઈ બંધોને કહીને ઉભા છે. व्याख्याता है ये सब कपटी जीव विषय के भिक्षुक है. ये तो उस विषय के भिखारी मायाधारी जीव वाह वाह के બહારમાં પોતાની કઈ અધિકતા પ્રગટી હોય એ દ્વારા અધિકારની પરમાય ઈચ્છા રાખવી ભિખારી કરી મારા વખાણ કરે મને કઈ ગણતરીમાં ગણે લેખામાં લે એને ભગવાન આત્મા જોવો જોવે છે ને આ વાતમાં રસ હોય છે ને પણ સમજાણું કાંઈ એક પ્રશ્ન હારો પૂછતા આવડે ત્યાં એને એમ થઈ જાય કે હા મને બહુ સારું મળ્યો હે એમ કે મને પ્રશ્નકાર હોશિયાર છું એવું તમે ગણો ભિખારી છો કે વિષયનો અને કઈક ઉત્તર દેવડતી તો આવડ્યો હોય એને અંદર માંથી એને કહું આ મને આવડે છે જો મને જ આવડે અને એ તમે મને ગણો મને આવડે છે. એને ચૈતન થવું આનંદની ખાણ શાંતિનો સાગર એની શ્રદ્ધાનું ભાન થયું એ જ્ઞાન થયું એની ભાવના તો આત્માની એકાગ્ર થવાની હોય બહારમાં પડવાની હોય કે અંદરમાંથી મોટી પ્રગટ કરવાની હોય એને હા ये तो सब विषय के भिखारी ये विषयना જ ભિખારી છે. ઇન્દ્રિયના જ્ઞાન દ્વારા અધિકારી જેને બહારમાં મનાવવી છે વાત સારી ભાઈ બહુ વાત અહીંયા તો હે હા
विषयों की पूर्ति के लिए याचना करते फिरते हैं। જ્યાં ત્યાં જાય ચોપાનિયામાં લખાવે મારું નામ લખ્યો, આનો કરતા હું છું, આ મેં બનાવ્યું છે. વિષય કે ભિક્ષુક હે એ શબ્દ રૂપ રસ બાબરું માગે છે. એને ભગવાન આત્માની અંદર માગણી અંતરમાં નથી. બનાસીદાસે પણ વાતનું સ્પષ્ટ ये विषयों की पूर्ति के लिए याचना करते हैं. विषय के भिखारी मायाधारी ये कपटी है. ये મારની કવિતા આવડે, આ જાણપણા હો, ધારણા હો, એ કરીને મને કોઈ મોટો કહે છે કે તો કપટી માયાવી ભિખારી નથી. હા તો વિતરાગના માર્ગે જાઉં બાપા. એને આવા ભિખારા પણ હોય નહીં. દુનિયા માને ન માને આટલું વનમાં ફૂલ ઊંચા ઉગ્યા હોય, એની સુગંધ કોઈ સૂંઘવા ન આવે અને ખબર ન પડે તો કઈ સુગંધ વહી જાય એમ છે. અને સિદ્ધ અનંતા થયા. એ કેટલાક સિદ્ધને તો જાણતા નથી ક્યાં સિદ્ધ થયા, એને ખબર નથી. એ ચીજ આ ન જાણે ને એના વખાણ ન કરે સિદ્ધ પણ હોઈ જાય નથી. દુનિયા જાણે માને તો એનું ગુણ રહે એમ છે. એ બધા વિષયના પૂર્તિને લઈએ યાચના કરતે ફિરતે ભિખારી છે. ચોપાનિયામાં અમારું નામ રાખ્યું, કોઈ પુસ્તક વિનિમયમાં નામ નાખે, કોકે બનાવ્યું પોતાનું નામ નાખે. આ કવિના છોડ થતા કવિતા કોકની હોય પોતાનું નામે ચડાવી. હા ભિખારી છે આ બધા. વિખ્યાતના માગણો છે બધા. સમજાણું કાંઈ ઇनको વિલોકી કે દયાળ રૂપ રહીએ. આમ કે આવા ભિખારીઓને જોઈને આવા ભિખારીઓ વિખ્યાતના પીડેલા અને બહારમાં અધિકારી મનાવે છે. એના ફળ તો એને આશરા આવશે એટલે એની દયા કરી એમ કે છે. વિશેષ